ભુજ શહેર ખાતે દમદમતા કોડકી રોડ બીએસએફ કેમ્પ ખાવડા સર્કલ વિસ્તારમાં ભુજ નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા ઠલવાતા કચરાને લીધે રોગચાળો વકરવાનો ભય રહીશોમાં ફેલાઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ શહેર સુંદર શહેર બનાવવાની નેમ લેવાઈ છે અને અવારનવાર ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભુજ સુંદર ભુજના નારાઓ પર લગાડાયા છે, પરંતુ તે ફક્ત સસ્તી પ્રસિદ્ધિ માટે હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે ભુજ શહેર ખાતે જે દેશની સુરક્ષા માટે તૈનાત છે તેવા બીએસએફ કેમ્પની આજુબાજુ અને સામે કચરાઓના ઢગલા ભુજ નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા નખાયા છે, જેમાં બીએસએફ જવાનોથી કરી આજુબાજુ રહેતા રહેવાસીઓમાં બીમારીની દહેશત ફેલાઈ રહી છે। ત્યારે ભુજ નગરપાલિકાના સત્તાધીશો આ બાબતે યોગ્ય સૂચનાઓ આપે તે જરૂરી બની ગયું છે। અમારા ઘરની સામેની સાઈડમાં પ્રાઇવેટ જગ્યા છે, હવે કોડ ડિસ્ટ્રીબ્યુટ છે, અમને ખ્યાલ નથી શું છે હવે એમાં નગરપાલિકાવાળા જે છે કે રામ જાણે કોણ છે। હવે હું રોજ સવારના કે રાતના કે જે એવી સમજી લો કે એવી ટાઈમે આવે કે જ્યાં પબ્લિક આવતી ન હોય ત્યારે હું કે કચરાના ઢગમાં ફગાડીને હાલે જતા ડમ્પિંગ બનાવી નાખ્યું છે। એકદમ એમ હાલત દુર્ગંધ એવી દુર્ગંધ આવે છે એની કોઈ સીમા નથી। હવે અમને રજૂઆત એ છે કે ભાઈ અમે બધા અધિકારીઓને મળી લીધી છે, જે હું ચૂંટેલા કર્મચારીઓ જે છે પેનલના જે કર્મચારી આ વોર્ડ નંબર 8માં આવે છે, હવે બધાને અમે રજૂઆત કરી છે કે ભાઈ આ ડમ્પિંગ યાર્ડ બનાવી નાખ્યું છે તો શું આ ભુજનો વિસ્તાર નથી ને ડમ્પિંગ યાર્ડ ભુજમાં નથી? હવે હું તમે પોઝિશન તમે જુઓ તો એમ લાગે કે આ ભુજ જ નથી, એમ એવી આ હાલત છે ત્યાં કને। હવે અમે પગલાં એ જ લેશું કે ભાઈ ઉવાનો જે કચરો જે છે હવે અમારી સ્વચ્છતા 40 ઘર છે, હવે અમે સંયુક્તમાં રહી અને માથે રહીને જે આ બધો કચરો જે છે હવે મને એમ લાગે કે નગરપાલિકા આ બંધ થાય છે અમે નવી જાય છે અહીંયા જ ફગાડી જશું, બસ બીજો કોઈ રસ્તો નથી। અમે 5 દિવસ કે 6 દિવસની રાહ જોઈ છે, શું કરે છે આ લોકો? નથી કોઈ અમારા સોસાયટીમાં સફાઈવાળા આવતા। અમે અમારા 40 ઘર છે, 40 ઘરના રેગ્યુલર અહીંયા બિલ ભરાય છે, રેગ્યુલર બિલ ભરાય છે અહીંયા, કોઈ એવું નથી કે કોઈ બિલ નહીં ભરતો હોય, બધાના રેગ્યુલર બિલ ભરાય છે અહીંયા ને। હા, અમારા સોસાયટીમાં જે નગરપાલિકામાં જે કર્મચારી છે મિલન ઠક્કર કરીને છે એ હું જ સોસાયટીમાં રહે છે, એવું નથી કે કોઈ હું બીજો કોઈ રાજકારણ હું કોઈ રહેતો નથી, હું એ જ રહે છે, પણ કેવી ખબર કેમ એ લોકોને નથી ખબર પડતી, મને સમજણ નથી પડતી। હવે બીજી વાત હું તમને કહું, પરમ દિવસે જે મટન માર્કેટના જે પાછળનો જે ખરાબો રહે છે એ હું છે, એટલી દુર્ગંધ આવે છે એની કોઈ સીમા નથી, એટલે અમે ન છટકે અહીંયા અમે આવ્યા છીએ, નકા અમને શું જરૂર છે? આસો નવરાત્રીની ગરબીઓમાં દાયકાઓ અગાઉ નોબતની બોલબાલા હતી, હવે ટ્રેન્ડ બદલાયો છે। નોબતનું સ્થાન હવે ડ્રમ સેટ અને ઢોલે લીધું છે, તેમાં ખાસ કરીને કચ્છી ઢોલ દરેક ગરબીઓનો ધબકાર બની ગયા છે। 80 વર્ષથી ભુજમાં તબલા અને ઢોલ સહિતના સંગીત ઉપકરણોનો વ્યવસાય કરતા રાજાભાઈ તબલાવાડાના દલપેશ સોલંકીએ જણાવ્યું હતું કે માત્ર કચ્છ જ નહીં, દેશ વિદેશમાં જ્યાં પણ ગરબી થાય છે તેમાં કચ્છી ઢોલ જ ઢબૂકે છે। સંગીતના કાર્યક્રમો બોલિવૂડના કચ્છી ઢોલની માંગ વધી છે। દેશના અન્ય વિસ્તારોમાં બનતા ઢોલની કચ્છી ઢોલનો બેઝ અલગ અને કર્ણપ્રિય હોય છે। આ વર્ષે નવરાત્રી પહેલા કચ્છની ઢોલની સારી માંગ રહી હતી। ગત વર્ષની સરખામણીએ ભાવમાં 15 થી 20% વધારો હોવાનું તેમણે જણાવ્યું હતું। અમારી 80 વર્ષ જૂની બ્રાન્ચ છે અને તબલા સ્પેશિયલ મળી જશે અને ઢોલની અવનવી વેરાયટી આપણી પાસે હાજરમાં જ મળી રહેશે। હવેનો માહોલ બદલાઈ ગયો છે, પેલા દેશી ચાલે બધા રમતા, પણ અત્યારે ઢોલ છે, ડ્રમ છે, એ નવી વેરાયટી બધી હવે એમાં આપણા સ્પેશિયલ કચ્છી ઢોલ જે અત્યારે આ બને છે બજારમાં ટ્રેન્ડમાં છે, જે બોલિવૂડથી કરીને ઓલ ઓવર ઇન્ડિયા બધે આપણા ઢોલ અત્યારે બહાર જાય છે। હા, દર વર્ષે 10-15% 20% જેવો વધારો તો મોંઘવારી પ્રમાણે વધતો જ હોય છે, પણ સારું છે। આપણી કને બધા ઇન્સ્ટ્રુમેન્ટ મળી જાય છે, તબલા છે, ઢોલ છે, ઢોલક છે, કચ્છી ઢોલ છે, અત્યારે નવું ચલણ છે અત્યારે કચ્છી ઢોલનું, ડ્રમ સેટ છે, ઓક્ટોપેડ છે, ગિટાર, ઓર્ગન બધું મળી જાય આપણને। નવલા નોરતામાં વેસ્ટર્ન આઉટફિટના બદલે પરંપરાગત વસ્ત્ર પરિધાન કરી ગરબે રમવાનો ક્રેઝ દર વર્ષે વધી રહ્યો છે। કચ્છી વર્કવાળા ચણિયા ચોલી, કેડિયા કુર્તા વગેરે પરિધાન કરી યુવાધન ગરબે ઝૂમતું હોય છે। કચ્છમાં વસ્ત્રો ભાડે આપવાના વ્યવસાયની શરૂઆત કરનાર ભુજના જેલ ડ્રેસીસના ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે ટ્રેડિશનલ વસ્ત્રો, કચ્છી વર્કવાળા વસ્ત્રો મોંઘા હોવાથી ખેલૈયાઓ ભાડે લેવાનું વધુ પસંદ કરતા હોય છે। ભાડે વસ્ત્ર લેવાથી વધુ વેરાયટીઓનો લાભ પણ મળી શકે છે। આ વર્ષે પણ નવરાત્રીના ત્રીજા દિવસ બાદ ટ્રેડિશનલ વસ્ત્ર ભાડે લેવાની ડિમાન્ડ વધી છે। મટીરિયલના ભાવ સતત વધતા હોવાથી વસ્ત્રોના ભાડામાં 5% જેટલો વધારો થયો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું। આ અમારા લગભગ 25 વર્ષ 30 વર્ષ જેવું થવા આવ્યું
કન્ટિન્યુઅસ અમારે રેન્ટલ શોપ લગભગ કચ્છમાં પ્રથમ અમે કરી હતી ચાલુ. ઘરાકી અત્યારે સ્ટાર્ટિંગના દિવસોમાં બધે બહારે જતા હોય છે, માતાના માળની જતા હોય છે, એટલે સ્ટાર્ટિંગના દિવસમાં 1-2 દિવસ ઓછું હોય, પણ પછીથી જે ચાલુ થાય છે એ બહુ સારું થયું છે, રિસ્પોન્સ સારો મળે છે. ડ્રેસ રેન્ટ ઉપર અત્યારે બહુ ચલણ વધ્યું છે અને એનામાં અત્યારે કચ્છી છોકરાઓ માટે, બોયઝ માટે સ્કૂલના પ્રોગ્રામ હોય એના માટે કિડ્સ માટે કેડિયા આવે છે, છોકરીઓ માટે ચણિયાચોલી, હેરમ, જાકીટ એવું આવે છે, મોટી છોકરીઓ માટે ચણિયાચોલી ને એ ટાઈપનું બધું મળી રહે છે. એમાં દાગીના આવે છે, દાગીના મળે ભાડે, અને કોઈ પણ એ ટાઈપની બધી વસ્તુ, પાઘડી છે, સાફા છે, એ ટાઈપનું દાગીના બધું મળી શકે. ભાવમાં દર વખતે 10-15% જેવો વધારો આવતો જ હોય છે, પણ ભાડાની રેન્ટ હોય છે એનામાં બહુ વધારે કોઈ ખર્ચી નથી શકતા હોતા. મીડિયમ રેન્જમાં બધાને જોતું હોય છે, સ્કૂલના પ્રોગ્રામો એમાં મીડિયમ રેન્જ જોતું હોય છે, એટલે એ બહુ વધારો એનામાં ભાડામાં નથી થતો, પણ થોડું ઘણું તો વેરિએશન આવે જ છે, 5% જેવું વધતો જ હોય છે. અત્યારે બધે સિમ્પલ ચણિયાચોલીમાં, ડિઝાઇનર ચણિયાચોલીમાં બધે વધારે જતા હોય છે. અત્યારે એનું ચલણ બહુ જ વધ્યું છે. એમાં કચ્છી આર્ટિફિશિયલ વર્કનું બધું આવે છે, એટલે અત્યારે એનું ચલણ વધ્યું છે. નવી વેરાયટીમાં અત્યારે ચણિયાચોલી પ્લેનમાં ઘેરવાળા, અત્યારે 10 મીટર 12 મીટર એવી ઘેરવાળા ચણિયાચોલીમાં ઘણી વેરાયટી આવી છે. શક્તિ આરાધનાના પર્વ નવરાત્રીના પ્રથમ નોરતે દેશવાસીઓની જીએસટી માળખામાં ધરખમ ફેરફારોની ભેટ મળી છે. ખાસ કરીને ટુ વ્હીલર વાહન માટે જીએસટીના દર 28%થી ઘટીને 18% થતા આ વર્ષે દશેરાના દિવસે ઓટોમોબાઈલ સેક્ટરમાં તેજીનો ઘોડો દોડશે તેવું ચિત્ર અત્યારથી જ ઉપસી રહ્યું છે. ભુજમાં આવેલા ટુ વ્હીલર શોરૂમમાં પ્રથમ નોરતાથી જ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને દશેરાના દિવસે વાહનની ખરીદી શુભ ગણાતી હોવાથી અનેક લોકોએ દશેરાના ડિલિવરી મેળવવા આગોતરા બુકિંગ કરાવ્યા છે. ભુજમાં બજાજના દ્વિચક્રી વાહનોનું વેચાણ કરતા જીકે બજાજ શોરૂમના ઉર્મિલ ઠક્કરે જણાવ્યું હતું કે નવરાત્રીના દિવસોમાં દર વર્ષે વાહનોની ખરીદી વધુ થતી હોય છે, પરંતુ આ વર્ષે સરકારે જીએસટીમાં ઘટાડાનો લાભ આપ્યો છે, તેથી ભૂતકાળના વર્ષોની સરખામણીએ વધુ વેચાણ થવાની સંભાવના છે. અત્યાર સુધી દશેરાના ડિલિવરી મેળવવા 150થી વધુ ગ્રાહકોએ બુકિંગ કરાવ્યા છે. બજાજ ચેતક ઈવીની સૌથી વધુ ડિમાન્ડ જોવા મળી રહી છે. જે પ્રમાણે નવરાત્રીમાં દર વર્ષે માંગ વધુ હોય છે, તો આ વખતે સવિશેષ છે, કેમ કે જીએસટીમાં ખાસું એવું ઘટાડો થયો છે, તો એના કારણે ડિમાન્ડ જે છેલ્લા 5-7 વર્ષમાં હતી એનાથી પણ સારી ડિમાન્ડ અત્યારે આ વર્ષે દેખાય છે, અને આવનારો સમયમાં પણ આ ડિમાન્ડ કન્ટિન્યુ રહેશે, કેમ કે જીએસટી ભાવ ઘટાડો ફક્ત ઓટોમોબાઈલમાં નથી થયો, એક્રોસ સેક્ટરમાં થયો છે, તો લોકોની બચત થશે અને એ વધુ રીતે સારી રીતે સ્પેન્ડિંગ કરી શકશે. દશેરાના દિવસે 150 ગાડીનું બુકિંગ છે, અને એનામાં પણ બજાજ ચેતક જે ઇલેક્ટ્રિક ઈવી છે એની બહુ સારી ડિમાન્ડ છે. અત્યારે ઓફરમાં તો ખાસ કાંઈ નથી, કેમ કે ડિમાન્ડ સપ્લાય ને જે પ્રમાણે જીએસટીના ઘટાડાના કારણે સપ્લાયનું કન્સર્ન છે, એટલે કંપની આ વખતે જીએસટી ઘટાડાનો પૂરેપૂરો લાભ કસ્ટમરને આપેલ છે. એના સિવાયની કોઈ હાલ સ્કીમ નથી. અત્યારે બધી જ રેન્જ અવેલેબલ છે, પલ્સર, પ્લેટિના, સિટી 100 અને ચેતક ઈવીમાં ખાસું એવું બુકિંગ છે, અને એ વેઇટિંગ પીરિયડ છે લગભગ 1 થી 2 મહિનાનું. બજાજ કેડી ઓટો ભુજના સંચાલક હિતેશ નાગડા જણાવે છે કે જીએસટીમાં ઘટાડો અને નવરાત્રી પર્વનો અવસર એક સાથે આવ્યો છે. પ્રથમ નોરતે જ વડાપ્રધાન મોદીએ જીએસટીમાં ઘટાડાની ભેટ આપી છે, ત્યારે હાલ ચાલી રહેલા બચતોત્સવમાં ઓટોમોબાઈલ સેક્ટરને લાભ થયો છે. હીરોના ડિલક્સ, સ્પ્લેન્ડર, પ્લેઝર અને ડેસ્ટિની જેવા તમામ મોડેલનું સારી બુકિંગ થયું છે. પ્રથમ નોરતે જ 111 વાહનો વેચાયા હતા. દશેરાના દિવસે આંક ઊંચો રહેશે. અત્યાર સુધી દશેરા માટે 150થી વધુ વાહનો બુક થયા છે. અત્યારે પહેલા નોરતામાં તો બહુ સારો રહ્યો, કારણ કે મોદી સાહેબે જે જીએસટી ઉપર જે બચત ઉત્સવ ચાલુ કર્યો છે, જીએસટી ઘટાડીને, એના લીધે કસ્ટમરનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે અમને. અને અમારી ડિલક્સની વાત કરીએ તો 5,000 ડિલક્સમાં ઘટી ગયા છે, 6,000 જેવડા સ્પ્લેન્ડરમાં ઘટી ગયા, જે ઘણા ડિમાન્ડ હોય છે કે એમાં સારો એવો ફાયદો થાય છે એમ સ્પ્લેન્ડરમાં. એમ ટોપ લેવલ ઉપર તો સ્પ્લેન્ડર જ છે, બાકી સ્કૂટરમાં પણ અત્યારે નવો મોડેલ એનો આવેલો છે સ્કૂટરમાં, તો એની પણ ડિમાન્ડ સારી છે, જે ડેસ્ટિની 125 સીસી કે છે એના. દશેરાની બુકિંગ હવે આવશે. આ તો પહેલા નોરતાની બુકિંગ હતી, જે પહેલા નોરતામાં અમે 111 જેવી ગાડી વેચી છે. દશેરામાં 100 થી 150 જેવું અંદાજે બુકિંગ છે, એટલું થઈ જશે. બાકી જ્યારે જે એ ટાઈમે આવશે એ પણ અલગ થશે એમ. દશેરાના દિવસે ગ્રાહકોની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. જે જીએસટી ઘટાડો જે 22 તારીખથી લાગુ પડ્યો, તો એના લીધે સારો એવો કસ્ટમરનો ફ્લો રહ્યો છે.
ફ્યુઝન ટીવીએસના સેલ્સ મેનેજર અર્જુન ગેડાએ જણાવ્યું હતું કે ટીવીએસના જ્યુપિટર અને મોટરસાયકલમાં તમામ રેન્જ અને કલરની પસંદગીના વિકલ્પ ઉપલબ્ધ છે. દશેરા માટે અત્યાર સુધી 30 થી 35 વાહનો બુક થયા છે. હાલનો ટ્રેન્ડ જોતા દશેરાના 150 થી વધુ વાહનોની ડિલિવરી થશે તેવું જણાઈ રહ્યું છે. મારી પાસે અત્યારે દશેરાનું સમથિંગ 30-35 જેવું તો બુકિંગ આવી ગયું છે. 35 ગાડી તો મને હજી દેખાય છે, પણ મને જે પ્રમાણે ફ્લો છે અત્યારે કસ્ટમરોની ને અત્યારે જે જીએસટી આપણું જે 28માંથી 18% થયું છે એના કારણે અમને લાગે છે કે અમારો ગ્રોથ ઓર વધશે સેલિંગ વાળો. તો એ અપેક્ષા રાખીએ કે અમારા માનવંતા કસ્ટમરો અમારા શોરૂમની વિઝિટ કરે ને અમારા જે મોડલ્સ છે ટીવીએસના અલગ અલગ મોડલ્સ છે. ટીવીએસની અંદર 110 વાળું, પછી ટીવીએસ જ્યુપિટર 125cc વાળું, એની અંદર પણ અલગ અલગ કલર ને અલગ અલગ વેરિયન્ટ આપણને જોવા મળશે ને બહુ સારા એવા ફીચર્સ આપણે એ મોડલ્સ ને કલર્સમાં જોઈ શકશું. દશેરાના દર વર્ષે સમજી લો ને કે અમારું આ નવું અત્યારે 21/8થી અમે ઓપનિંગ કર્યું છે, પણ અમે અપેક્ષા રાખીએ કે દશેરા સુધી કંઈ નહીં તો અમે 150 ગાડી સેલ કરીએ. પેટ્રોલ ટુ વ્હીલર સાથે બજારમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું પણ વેચાણ વધ્યું છે. રાજશ્રી એમ્પિયરના સંચાલક જયમીન દીપક અબોટી જણાવે છે કે નવરાત્રીમાં સારું બુકિંગ જોવા મળી રહ્યું છે. એમ્પિયર ઈવીના 3 મોડલમાં ગ્રાહકોને સબસિડી અને ઓફરનો લાભ અપાઈ રહ્યો છે. દશેરાના દિવસે સારું બુકિંગ મળશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. હર વખતે નવરાત્રીનું બુકિંગ હોય જ છે સારું એવું. કંપનીની માર્કેટિંગ હોય છે, અમારી માર્કેટિંગ હોય છે કે કસ્ટમરને સૌથી સારો લાભ મળે, સૌથી સારી ઓફરો મળે. એટલે અમારું હર વખતે એટલો જ પ્રયાસ હોય છે કે કસ્ટમરને સારી ઓફર મળે, સારો લાભ મળે. પણ આ વખતે ક્રેઝ સારો એવો હોવાથી અમારી પાસે ટોટલ 3 મોડલ છે. એક વિધાઉટ લાઇસન્સ છે, 2 વિથ લાઇસન્સ છે. એક રિયો 80 છે વિધાઉટ લાઇસન્સ, એની અંદર સારું એવું છે, 12,000ની ગવર્મેન્ટની સબસિડી છે. પછી છે વિથ લાઇસન્સની અંદર મેગ્નસ નિયો અને નેક્સસ એસટી, એ બંનેની અંદર ગવર્મેન્ટની 5,000ની સબસિડી છે અને આપણે ઓફર મળતી હોય છે. હાલમાં મેગ્નસ નિયો અમારી પાસે વેઇટિંગમાં છે અને અમારી 15 થી 20 જેવી ગાડીનું બુકિંગ છે ઓલરેડી મેગ્નસ નિયોમાં. અમારી પાસે ટોટલ 3 વેરિયન્ટ છે. રિયો 80 જે વિધાઉટ લાઇસન્સ આવે છે અને અમારા 3 વેરિયન્ટની અંદર LFP બેટરી છે, જે 100% સેફ બેટરી છે, બ્લાસ્ટ ના થાય એવી બેટરી છે. ગ્રાહકોને અત્યારે ઈવી માટે બહુ ગવર્મેન્ટે આપણી પ્રોત્સાહન આપે છે, સારું એવું સપોર્ટ કરે છે અને ધ્યાનથી આપણે ચલાવીએ તો બહુ ખૂબ જ અને સારું વળતર મળે છે. આપણે ગાડીની અંદર કોઈ ધ્યાનથી ચલાવવામાં કોઈ તકલીફ નથી આવતી. આજે અમુક માણસોની એવી માનસિકતા છે કે જેમાં ઈવીની અંદર સર્વિસ નથી મળતી, જેની લીધે તકલીફ વેઠવી પડે છે, પણ હકીકતમાં એવું નથી. ગાંધીધામના શિણાઈ રોડ પર નવી વિકસિત થયેલ સોસાયટીઓ પૈકી રીવા હોમ્સ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતીય સંસ્કૃતિની સંપૂર્ણ પરંપરા જાળવીને માતાજીની આરતી પૂજન બાદ ભાઈઓ અને બહેનો રાસ ગરબાનો આનંદ માણી રહ્યા છે. સાથે વિજયાદશમી તેમજ શરદ પૂનમના તહેવારોની પણ પારંપરિક ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર આયોજનમાં મહિલા મંડળ અને યુવક મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.